હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 2 દિલ્હી સલ્તનતના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલું, દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર ડી. ઇલ્તુત્મિશ. બીજું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? ઉત્તર એ. રઝિયા સુલતાના. ત્રીજું, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઉત્તર સી. મોહમ્મદ તુઘલક. ચોથું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર બી. હરિહર રાય અને બુક્કારાય. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલું, ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. ઉત્તર અજમેર. બીજું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. ઉત્તર સુલતાન. ત્રીજું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. ઉત્તર ઇબ્રાહિમ લોદી. ચોથું, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. ઉત્તર અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો. પહેલું, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? ઉત્તર કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે. બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઉત્તર પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ત્રીજું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? ઉત્તર અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયું હતું. ચોથું, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર બહમની રાજ્યની સ્થાપના ઝફર ખાને કરી હતી. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? ઉત્તર તુઘલક વંશના શાસન સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા હતા. બીજું, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. ઉત્તર સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશ કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુઘલક વંશના શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝબાદ, હિસ્સાર, જૈનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આમ સલ્તનત શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્રીજું, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. ઉત્તર કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેમણે પોતાના શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને કલાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો.
તેણે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રનો ભોજ તરીકે જાણીતા બન્યા હતા. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ GCRT ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.